ને મનમાં કોઈ શિખામણ છે બધી. આ એનો આઈડિયા જેવો જ બધું. હમણાં અમારે સખી ક્લબ હાલતું હોય ને એમાં ભાગ લીધો. બોલો, હવે એને ગીત ગાત આવે છતાં ભાગ લીધો તો એને એક ગીતમાં 3 ઇનામ લે. એક ગીતમાં 1 ઇનામ હોય, 3 ઇનામ હોય, પાછું નાનકડું એનાથી મોટું મેળાથી મોટું. આટા 3 ઇનામ એક જ ગીતમાં. કયું ગીત ગાયું હતું? રિમેક ગીત ગાયું હતું, અડધું ઇંગ્લિશ ને ગુજરાતી મિક્સ. એ બધી મેં તો કયું ગીત હું ગોટે ચડી ગયો. એને ગીત કયું ગાયું? સોનને ઘર બોસી રે અંબે માં ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે ધીરે ધીરે. આ ગીત એને રીલ્સમાં કેવી રીતે ગાયું? અડધું ઇંગ્લિશ ગાયેલું. કેવી રીતે? ગોલ્ડન ગરબો ઓન હેડ, અંબે મધર વોકિંગ સ્લોલી સ્લોલી. ગોલ્ડન ગરબો ઓન હેડ, અંબે મધર walking slowly, slowly, walking slowly, slowly, walking slowly, slowly, walking slowly. ઓને સ્લોલી સ્લોલી આવી ગયું બાર આના ગીત સાંભળ્યું. મેં તો આ 3 ગીત મને ઓલે જયજી આમાં વિચારો કર્યો, ઇનામ આપીશ એટલે કરી નાખ્યું. વળી મેં જલ્દી પૂરું કર્યું ને બીજું ઇનામ આપ્યું. અમે આ 3જું નહીં કે હું તો નીચે ઉતરતી હતી ને ત્યાં એક ભાઈ બોલે કે આવો બેના જે 3જું ઇનામ તો લેતા જ આવડું મોટું. મેં તો અવડું મોટું ઇનામ દીધું. એ કે આ તમને પ્રેઝન્ટ. પણ બેન એક યાદ રાખજો, હવે કોઈ દી એવી ભાગ મારી પાસે ભાગ ના લેતા હો.